બનાસકાંઠા જિલ્લામાં પણ હવે ખાનગી હોસ્પિટલોના સંચાલકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે, જેમાં એક બાદ એક ખાનગી હોસ્પિટલના સંચાલકો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોય અને સરકારનો ડર ન રહ્યો હોય, ત્યારે હવે જિલ્લાની આરોગ્ય ટીમ પણ હોસ્પિટલો સામે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે, જેમાં 2 દિવસ અગાઉ ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતા હોવાનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું। વિડીયો જિલ્લા આરોગ્ય અધિકારી પાસે પહોંચતા તેમણે તાલુકા THOને આ મામલાથી વાકેફ કર્યા અને ત્યારબાદ THOએ પોતાની ટીમ સાથે ડોક્ટર સામે કાર્યવાહી કરી હતી। ગેરકાયદેસર થતા ગર્ભ પરીક્ષણવાળા સોનોગ્રાફી મશીનને સીલ કર્યું હતું। જો કે તે ઘટનાને હજુ ગણતરીના કલાકો પણ નથી થયા ત્યારે આજે દાંતીવાડાની ખાનગી હોસ્પિટલમાં પણ આરોગ્ય ટીમે હોસ્પિટલમાં રહેલા સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું। જો કે દાંતીવાડામાં આવેલી આ ખાનગી સાઈ હોસ્પિટલ અગાઉ પણ વિવાદોના ઘેરાવામાં આવેલી છે, ત્યારે સ્થાનિક અરજદારોએ દાંતીવાડા THOને રજૂઆત કરી હતી અને THOની તપાસમાં વિડીયો રેકોર્ડિંગ અને રેકોર્ડમાં ગેરરીતિ જોવા મળી હતી, જે બાદ આજે સાઈ ખાનગી હોસ્પિટલમાં રહેલ સોનોગ્રાફી મશીન પણ સીલ કરાયું હતું। જો કે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આગળ કમિટી બનાવી નોટિસ આપી કમિટી તે બાદ થતી આગળની કાર્યવાહી કરશે, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી અને ટીમ દ્વારા મશીન સીલ જેવી કડક કાર્યવાહી કરવાથી ગેરરીતિ આચરનારાઓમાં હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે। ધાનેરા ખાતે મંગલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અરજદાર દ્વારા THO શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલી હતી। એ અનુસંધાને THO શ્રી દ્વારા હોસ્પિટલની મુલાકાત કરતો તે હોસ્પિટલમાં જે વિડીયો રેકોર્ડિંગ અને જે રેકોર્ડ રિપોર્ટ રજિસ્ટરના જે આધારે જે ગેરરીતિ જોવા મળેલ છે એ એના કારણે મશીન સીલ કરવામાં આવેલ છે। સર, આગળની શું કાર્યવાહી કરવામાં આવી? આગળ હવે એ લોકોને PCPNDT કમિટી દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને કમિટી દ્વારા એ આગળનો નિર્ણય લેવામાં આવશે। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।